અજીતભાઈ રમેશભાઈ ચૌધરી, મિશન ફળિયું, ગામ જંખવાવ, નેશનલ હાઈવે 56 અને કુસુંબા ઉમરપાડા રેલવે લાઇનમાં અસરગ્રસ્ત ખેડૂત છું. અમારું ગામ જંખવાવ ગામ અનુસૂચિત 5 વિસ્તાર હેઠળ આવે છે, એટલે કે અમે શિડ્યુલ એરિયામાં આવીએ છીએ. હાલમાં તંત્ર દ્વારા અમારા ફળિયામાં નેશનલ હાઈવે 56 માટે તથા કુસુંબા ઉમરપાડા રેલવે લાઇન માટે જમીન સંપાદનની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. હવે અમે એવું જણાવીએ છીએ કે અમારા ફળિયાની વચ્ચે સાઈડ પરથી એક બાજુ હયાત કુસુંબા ઉમરપાડા રેલવે લાઇન છે, બીજી બાજુ નેશનલ હાઈવે 56 જે હયાત રોડ છે એ છે. એટલે કે અમારું ફળિયું રેલવે અને રોડની વચ્ચે આવી જાય છે તથા અમારી ખેતીની જમીન પણ આ બંને રોડ અને રેલવેની વચ્ચે આવી જાય છે. હાલમાં નવા જાહેરનામા મુજબ કુસુંબા ઉમરપાડા રેલવે લાઇનમાં નવીન બનાવવા માટે અમારા ફળિયાની વચ્ચેથી નવા ટ્રેક માટેની કાર્યવાહી થઈ રહેલ છે તથા નેશનલ હાઈવે 56 માટે અમારા ફળિયાના માત્ર 50 મીટર દૂરથી નેશનલ હાઈવે 56 માટેના બાયપાસની બનાવવા માટે કાર્યવાહી થઈ રહેલ છે. આમ ગણીએ તો અમારા ફળિયાના દરેક ખેડૂતો ખેતી પર આધારિત છે. જીવન નિર્વાહ માટે માત્ર જીવન નિર્વાહનું સાધન ખેતી જ છે. બીજી બાજુ જોઈએ તો ફળિયાના તમામ ઘરોનું વિસ્થાપન થતું હોવાથી અમે બેઘર થઈએ છીએ તથા જમીન વિહોણા થઈ જઈએ છીએ. આવું ના થાય એ માટે તંત્રને અમે મૌખિક અને લેખિત વારંવાર રજૂઆતો કરેલ હોવા છતાં આજ દિન સુધી અમને તંત્ર દ્વારા લેખિત કોઈ જવાબ આપેલ નથી. તે અનુસંધાને અમે હવે ફળિયાના તમામ લોકો ભેગા થઈને 16 ઓગસ્ટ 2024ના રોજ સ્વેચ્છાએ માંડવી પ્રાંત ઓફિસ ખાતે જઈને તમામ લોકો સ્વેચ્છાએ આત્મવિલોપન કરશે. જે માટેની તમામ જવાબદારી તંત્રની રહેશે એવું અમે તમામ લોકો જણાવીએ છીએ.